સૌરાષ્ટ્રની ધરતીમાં આલીદર બોલીદર કરીને ગામ, દેવાયત બોદર કરીને એક આયર, અને એને આંગણે જ્યારે નવઘણ મોટો થાય છે, પોતાના પેટના દીકરાથી એને વાલભથી મોટો કરે છે. નવઘણને હાચવવા માટે દેવાયત બોદર આયરાણીને અવારનવાર એમ કહે છે કે આયરાણી, નવઘણનું ધ્યાન રાખજો, પારકી થાપણ છે. નવઘણ દેવાયત બોદરને ત્યાં મોટો થાય છે. સોલંકીઓની ચોકીઓ જ્યારે મુકાઈ ગઈ છે, નવઘણનો દીવો ક્યાંય રેવો ન જોઈએ, જ્યોતને ઓલવી નાખવાની જ્યારે તૈયારી થઈ, અને ત્યારે એમ કહે છે કે ઘર ફૂટે ઘર જાય, એમ દેવાયતના કુટુંબના માણસોએ જાણ કરી કે નવઘણ તો દેવાયત બોદરને ત્યાં મોટો થાય છે. અને એ સોલંકીઓની ફોજ જ્યારે આલીદર બોલીદર ગામ આવી, દેવાયત બોદરને બોલાવીને વાત કરી કે અમે સાંભળ્યું છે કે નવઘણ તમારે ત્યાં છે. સૌરાષ્ટ્રનો આહિર મર્દાનગી ભરો જવાબ આપે છે કે હા, નવઘણ મારે ત્યાં મોટો થાય છે, અને એનું કારણ મારે રાજની સેવા કરવી છે. તમને ખબર ન પડી હોત તો પણ હું નવઘણને જ્યારે મોટો કરી આપને આપત. બેઠેલા ડાયરાની માલિપાએ એમ થયું કે દેવાયત બોદર નવઘણને હોપી દેશે, અને માગણી કરવામાં આવી કે નવઘણને અહીં લઈ આવો. ચિઠ્ઠી મોકલે છે, આયરાણી આવેલ માણસોની હારે નવઘણને મોકલી દેજો હણગારીને, પણ રાહ રાખતા વાત કરજો. એ ચિઠ્ઠી વાંચી આયરાણી પોતાના પેટના દીકરાને તૈયાર કરી અને નવઘણને બદલે જ્યારે મોકલે છે, નવઘણ એટલું બોલ્યો, ભાઈ જાય ત્યાં મારે જવું છે. માં ના પાડે છે, બેટા તારે નથી જવું છે ભાઈ. દીકરાને મોકલ્યો. પેટના દીકરાને મોકલ્યા પછી એનું ધડથી મસ્તક જુદું કર્યું, અને ઈર્ષાખોર માણસોએ તોય કીધું કે આ તો એનો દીકરો છે, નવઘણ તો હજી બાકી છે. સોલંકીઓએ કીધું કે આની કાંઈ ખાતરી કેમ કરવી, સાબિતી કેમ મળે? આયરાણીને બોલાવો. દીકરાની માં છે, એ આંખું કરી અને આંખી ઉપર પગ મૂકીને હલી નીકળે, એની આંખમાં આહું ન આવે તો સમજ્યો આ એનો દીકરો નથી, નવઘણ છે. કારણ કે સ્ત્રી છે, એનું હૃદય ભરાઈ જાય. આયરાણી આવી, હિમભરા પગ માંડી આંખોમાંથી નીકળી ગઈ. બધાને એમ થયું બરાબર છે, આ નવઘણ જ છે. પણ એ નવઘણ જ્યારે મોટો થયો, એ નવઘણ મોટો થયો, જુનાગઢની ગાદીએ બેહાડવો છે. દેવાયત બોદર આયર ના જવાનોને તેડાવે છે, આહિર જ્ઞાતિને તેડાવે છે, અને આહિર જ્ઞાતિને તેડાવી અને આપણે જુનાગઢમાં નવઘણને ગાદીએ બેહાડવો છે. જુનાગઢની ગાદીએ નવઘણને બેહાડ્યો. નવઘણ જુનાગઢની ગાદીએ બેઠા પછી જાહલના લગ્ન કર્યા, અને એ જાહલના લગ્ન કર્યા પછી જુનાગઢની ગાદીએ નવઘણ બેઠો છે. દેવાયત બોદરનું અવસાન થાય છે. પણ ઈ જાહલ પરણી ત્યારે માંડવામાં આવી, અને દેવાયત બોદરની ગેરહાજરી અને બેન જાહલને દીધેલા કોલ યાદ કરી નવઘણ બેનનું ધ્યાન રાખે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો, બધા માલધારીઓ સિંધ તરફ જવા રવાના થયા, અને રવાના થાય છે ત્યારે જાહલ પણ તૈયાર થાય છે. નવઘણે બોલાવીને કીધું, બેન તારે જવાની જરૂર નથી. ના ભાઈ, સમાજમાં રહેવું, સમાજમાં જીવવું, સૌની હારે મારે જવું જોઈએ. પણ બેન તારે હું ખામી છે? નવઘણ જેવો તારે ભાઈ છે, બેન તારે સિંધમાં કોઈ જવાની જરૂર નથી. છતાંય જાહલ એમ કહે છે કે ના બાપ, મારે જવું જોઈએ. ટૂંકમાં જાહલ હવની માલધારીની હારે, હવ માલધારીઓ હારે સિંધને રસ્તે પડે છે. સિંધમાં બોળા પાણી, બોળા ખળ, માલ ઢોર મજા આવશે, દુકાળ પૂરો થાય છે,
એ આશા જ્યારે માલધારીઓ જ્યારે સિંધમાં ગયા, જાહલ પણ હારે ગઈ. સૌરાષ્ટ્રની દીકરી, અદ્ભુત ભગવાને રૂપ દીધેલું, નમણાઈ પણ એવી દીધી જાહલને. અને એ વખતે જ્યારે સિંધનો સુનો માલધારીઓને જોઈને જાહલને જોવે છે, એના રૂપના આસક બને છે. જાહલને નિહાળ્યા પછી એ હુમરાએ નક્કી કર્યું કે બધા માલધારીઓ તો ઠીક, જાહલને કેદ કરે છે. રૂપમાં મોહી અને થયેલો ગાંડો એ સિંધનો સુમરો જાહલના નામના રટણ કરે છે અને જાહલને કેદ કરવામાં આવ્યો. કેદ કર્યા પછી સિંધના સુમરાએ માગણી કરી, પણ જાહલ એટલું બોલી હતી કે હમણાં તો નહીં, પણ મારે 3 મહિનાનું વ્રત છે અને એ વ્રત પૂરું થઈ જાય પછી હું જરૂર આપની ઈચ્છા પૂરી કરીશ. કારણ જાહલને એક પૂર્ણ વિશ્વાસ હતો કે 3 મહિનાની માલિપા 9 વર્ષનો ધણી નવઘણ જરૂર મારી વારે આવશે અને જો નહીં વારે ચડે તો હું જીભ કરડીને મરી જઈશ. 3 મહિનાની અવધિ લીધી. જાહલ ને કેદમાં પૂરવામાં આવી. સિંધના સુમરાને એમ થયું કે 3 મહિના કાલ પૂરા થઈ જાય. એમાં એકવાર જાહલનો પતિ ચોકીદારોની જ્યારે પેમુકાના તજલી ઉપર ઈ બરાબર અડધી રાતે ઈ ચોકીદારોને ઊંઘ આવી ગઈ, નીંદર આવી ગઈ. એવે વખતે ઈ જાહલના પતિએ જઈ જાહલને જઈને એટલું કીધું કે કાંઈક સમાચાર દેવા હોય તો મને સમાચાર દઈ દે, હું જુનાગઢ જાઉં, નવઘણને વાત કરું. અને એ વખતે જાહલ નવઘણને લખે છે અને નવઘણને શું લખવું, નવઘણને બધી યાદીઓ લખે છે અને કાગળ લખી અને પોતાના ધણીને એમ કહે છે કે લ્યો આ કાગળ અને તમે જુનાગઢ નીકળી જાઓ, નવઘણને મળો. કાગળ લઈ અને જાહલનો ધણી જુનાગઢ આવે છે. જુનાગઢ નવઘણને મળે છે. કેમ એ મુલાકાત મળતી નથી? નવઘણને મળવું કેવી રીતે? એમાં કોઈ કીધું કે ભાઈ દર શુક્રવારે પોતાના માનીતા ઘોડા ઉપર સવાર થવા માટે આવે છે, એની ખબર પણ કાઢે છે. જો ત્યાં તમે પૂગી જાઓ તો કદાચ તમને નવઘણ મળે. એ 5-6 દિવસ ગિરનારમાંથી લીલું ખડ લઈ દેવંગી ઘોડાને ખડ નાખે છે. શુક્રવારે એ નવઘણી ત્યાં આવે છે એમ ખબર પડી. એમાં અજાણો માણસ ત્યાં જોયેલો અને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, કોણ છો, કે દેશથી તું આવ્યો, ક્યું છે તારું ગામ, કેનો છો તું બેટડો અને શું છે તારું નામ? ત્યારે એ માણસ જવાબ આપે છે કે સિંધમાંથી હું આવ્યો, સોરઠ મારો દેશ, આહિર નો હું બેટડો, હામત મારું નામ. ઓહો બાપ, તું અહીંયા, મારી બેન ક્યાં છે, જાહલ ક્યાં છે? અને ત્યારે એ હાથમાં હતો એ કાગળ નવઘણના હાથમાં દીધો અને કીધું લ્યો વાંચો, આમાં તમામ સમાચાર લખ્યા છે.
જાહલે લખ્યું કે હે નવઘણ, સિંધમાં સુમરાએ મને કેદ કરી છે બાપ. આજ મને સિંધનો સુમરો નીકળવા દેતો નથી, સિંધનો સુમરો મને હાલવા દેતો નથી. અરે બાપ નવઘણ, સિંધમાં અમે આવત નહીં, પણ અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં, સૌરાષ્ટ્રની ભૂમિમાં જે દુકાળ પડ્યો, કુવામાં કાદવ આવ્યા, નદીઓના નીર ખૂટ્યા, અને એ દુકાળ વર્તવા માટે અમારે સિંધમાં આવવું પડ્યું. સુમરો મને હાલવા દેતો નથી નવઘણ. જાહલ કાગળની માલિપા આગળ લખે છે અને જાહલ કહે છે, જાહલે લખ્યું હે નવઘણ, તને ક્યાંથી ખબર હોય બાપ, જે દી તું નાનો હતો ને અમારે આંગણે આવ્યો, તે દિવસ તને જુનાગઢની ગાદીએ બેહાડવા માટે આહિરના જૂથ તૈયાર થયા, અને એ આહિરના જૂથ 18-19 વર્ષના આહિરના જવાનો તારે ખાતર એના લીલા માથા સમરાગઢની માલિપા, એ સમરાગઢની માલિપા લીલા માથા કુરબાન કરી અને તને ગાદીએ બેહાડ્યો બાપ. તારા વિજયની એમ કહેવાથી કે નોબતું સૌરાષ્ટ્રમાં વાગવા માંડી, ગરવાના ધણી તારી જીતની નોબત માંડી વાગવા. પણ આજ તને ખબર નહીં હોય બાપ, જેના ભાઈની જીતની નોબત વાગે, જેના વીરના વિજયના વાજા વાગે, પણ એની બેન સિંધમાં આજ નોંધારી એકલી છે. નવઘણ, આજ મને તું બહુ યાદ આવ્યો છો બાપ, કારણ આજ હું નોંધારી, આજ હું એકલડી બની ગઈ, અને આજ મને એમ લાગે કે આજ મારે બાપ વિનાની ભીડ પડી, આજ મારો બાપ નમરે, મારે બાપ વિનાની ભીડ પડી ભાઈ. અને આગળ જાહલ લખે છે, લાખ
ઓહો હે નવઘણ, નવ સોરઠમાં શિર છત્ર ફરે. હે બાપ, તું એવા સુખમાં આજ છો કે આજ લાખો માણસોના ખમકારા તારી પર વરસાદની જેમ વરસે. સૌરાષ્ટ્રની પ્રજાને ઠેહ લાગે અને ખમા તને કેસ નવઘણ. પણ એ સુખમાં સિંધમાં તારી બેન તને યાદ કરે, વીરા વેરણ રાતને યાદ કરે. કારણ જેદી નાનો હતો અમારે આંગણે જેદી તું આવ્યો તેથી હું મારી જનેતાને ધાવણ પીતી, હું મારી માને હૈયે ધાવતી હતી બાપ નવઘણ. પણ તું આવ્યો, મારા બાપે એટલું કીધું, આયરાણી દીકરી તો વાડમાંય પડ્યો છે. તે આવી મારા દૂધમાં ભાગ પડાયો ભાઈ. પણ હે નવઘણ, હવે દૂધમાં ભાગ પડાયો એટલું નહીં, પણ હવે સિંધમાં મારી લાજ લૂંટાય છે. આજ મારી લાજમાં આજ જો લૂંટ પડી. હે નવઘણ, હું તને બીજું તો હું લખું બાપ, પણ હવે મારી વારે આવજે. અને બહુ મોટી વાત તો જાહલ નવઘણ ને હવે કહે છે કે હે નવઘણ, બીજો તો કાંઈ નહીં ભાઈ, અદ્ભુત વાત જાહલે હવે કરી છે. અરે હે નવઘણ, તારા માટે જે મારા માજણ્યાના શીશ ગયા ને, એ મારા ભાઈ જગતનો કોઈ લાવો નહોતો લીધો બાપ. તારે કાજ એ મારા ભાઈના જે બલિદાન દેવાના, એને જગતનો કોઈ લાવ નહોતો લીધો. બીજી વાત તો ઈ, જેથી મારા લગ્ન થયા, મારા લગ્નનો લાવ જે મારા ભાઈને મળવાનો હતો એ લીધો નહીં. મારા માંડવા હેઠે એને કોઈ જવતરનો હોમે નહોતો કર્યો. ભાઈ બેન જેથી અમે નાના હતા તેથી મારો ભાઈ મને એમ કહેતો, બેન તારા લગ્ન થાય છે તેથી જવતર હું હોમીશ. આવો એક એનો હરખ હતો. મારો ભાઈ એટલો બધો આશા ભર્યો હતો, એને જગતનો લાવ નહોતો લીધો, મારા માંડવા હેઠે એને હોમ નહોતો કર્યો. પણ હે નવઘણ, તારા માટે સોલંકીઓની તેગ એના કાંધ ઉપર પડી, ધરતી મસ્તક જુદું કર્યું.
જે ભાઈએ બલિદાન દીધા, જે ભાઈને કાંધે સોલંકીની તેગ પડી, નવઘણ હું એની જ બેન છું. આજ એની બેન એ કરડી અને આજ મારી લાજમાં લૂંટ પડી. નવઘણ બીજું તો કાઈ નહીં નવઘણ, પણ હું તને બીજું હું કહું કે આજ મને મારો ભાઈ યાદ આવે. આશા ભર્યો મારો ભાઈ, તારે કાજ બલિદાન દીધું. એની બેન સિંધમાં એકલી છે. નવઘણ એની લાજ લૂંટાય છે, એની લાજમાં આજ લૂંટ પડી છે. અને આગળ જાહલ લખે છે, હે નવઘણ, મારા બાપ તના ગણ પાડ ગયા, મારા એ બદલા તો પાછાડ ગયા. મારા બાપના ગણ હું યાદ નથી કરતી, મારા ભાઈના શીશ ગયા એને હું યાદ નથી કરતી. એ બદલા ભલે એની પાછળ ગયા, એનો કોઈ બદલો મારે નથી જોતો નવઘણ. પણ તું એટલું ભૂલતો નહીં બાપ કે લાજ મારી નહીં જાય, લાજ તારા દેશની જાય છે. મારી લાજ લૂંટાય છે એ મારી નથી લૂંટાતી, લાજ તારા દેશની લૂંટાય છે. તારી જન્મભૂમિની લાજ લૂંટાય છે. તારા દેશળિયાની તો લાજ જશે. મારા બાપના ભાઈના ગણ યાદ કરતી નથી નવઘણ, પણ ભાઈ એક વાતને કાન દઈ અને સાંભળી લે. હું અને તું સોરઠ ભૂમિમાં જન્મ્યા છે. સોરઠનો નરપતિ તું કેવા, હું સોરઠની દીકરી છું. બાપનો બદલો લેતી નથી, ભાઈનો બદલો લેતી, પણ હું તને એટલું યાદ અપાવું છું કે સોરઠની દીકરી લાજ લૂંટાય, એ લૂંટની લૂંટાય છે. કારણ એ છે કે નવઘણ ઈ લાજને બચાવવા ખાતર, સોરઠની ધરતીની ઇજ્જત ખાતર, હે ભાઈ તું મારી વાર કરજે.
નવઘણ હું તને યાદ કરું છું. સોરઠમાં હું અને તું બે જેનીમાંથી ઈ નાતે પણ તું મારી વાર કર. હે નવઘણ